હેલો ફ્રેન્ડ્સ, શિક્ષક સાથે રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ ઓછી મહેનતમાં બે રેસીપી એક સાથે બનાવીશું। તો એક બેઝથી આપણે બે વસ્તુ બનાવીશું, એક છે મેંગો રબડી અને બીજી છે મજેદાર કુલ્ફી। તો ફ્રેન્ડ્સ, હા, એક જ મહેનતમાં, ખૂબ ઓછી મહેનતમાં સુપર ટેસ્ટી એવી આપણે બંને રેસીપી બનાવીને તૈયાર કરીશું। તો અહીં જાડા તળિયાવાળી મેં કઢાઈ લીધેલી છે, સ્ટીલની કઢાઈ છે। થોડુંક એમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું અને પછી એમાં 2 લીટર દૂધ એડ કર્યું। મારું દૂધ ગાયનું દૂધ છે એટલે થોડું પાતળું છે, તમે શક્ય હોય તો ફૂલ ફેટ દૂધ લેજો, તો ઓછા સમયમાં આ રેસીપી બની જશે। હવે મેં અહીંયા 3 બ્રેડ લીધેલા છે, એને આપણે પીસી લઈશું, એટલે કે એનું બ્રેડ ગમ બનાવી લઈશું। તો આ રીતે ઓકે। સેમ ટાઈમ પર જ્યારે આપણે બ્રેડ પીસતા હોઈએ ને ત્યારે તમે 5 બદામ, 5 કાજુ અથવા તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા કરીને આની સાથે પીસી શકો છો। હું ભૂલી ગયેલી એટલે મેં પહેલાં પીસી કાઢેલું। હવે જુઓ, અહીંયા દૂધમાં એક ઉભરા જેવું આવ્યું એટલે ઝડપથી મેં એને હલાવ્યું અને એમાં ખાંડ એડ કરી। તો અડધા કપથી થોડીક વધારે મેં ખાંડ એડ કરી, પછી જે બ્રેડ ગમ અત્યારે બનાવ્યું ને એ એડ કર્યું અને હવે સારી રીતે હલાવી લઈશું। ઓકે। હવે 5 થી 6 બદામ, 5 થી 6 કાજુ અથવા થોડી વધારે ક્વોન્ટિટી તમારે લેવી હોય તો એઝ યુ લાઇક લઈ શકો છો, એને પીસી લઈશું। આ પ્રોસેસ તમે બ્રેડ ગમની સાથે પણ પીસવાની કરી શકો છો। હવે જુઓ, આ રીતનું મેં થોડા દરદરા રાખેલા છે, હવે એને પણ આપણે દૂધમાં એડ કરી દઈશું। ઓકે। બ્રેડ ગમ જે આપણે બનાવીને એડ કર્યો છે ને એનાથી આપણું દૂધ એટલી બધી જલ્દી ઠીક થઈ જશે કે આપણે કલાકો સુધી દૂધને ઉકાળવાની કોઈ ઝંઝટ નહીં કરવી પડે। તો મારે ગાયનું દૂધ છે એટલા માટે ઘટ થતાં લગભગ 15 થી 17 મિનિટ થયેલી, પણ જો તમારું ફૂલ ફેટ દૂધ હશે ને તો 10 મિનિટમાં જ આ પ્રોસેસ, એનાથી પણ ઓછા સમયમાં બલકે આ પ્રોસેસ થઈ જશે। હવે જુઓ, દૂધ ઘટ થવા લાગ્યું છે, લગભગ 15 મિનિટ જેવું તો થઈ ગયું છે એને ઉકળતા। મેં સ્લો ગેસ પર એને ઉકાળેલું છે, પછી એમાં ઇલાયચી પાવડર એડ કરેલો છે, તો 1 નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરેલો છે અને દૂધ સારું એવું ઘટ તો થઈ ગયું છે, પણ બીજી 5-1 મિનિટ સુધી મેં એને થવા દીધેલું। તો એકદમ સરસ થીક અને પાછળથી આપણા ચમચાને થોડું કોટ કરે એ રીતની એની કન્સિસ્ટન્સી આવી જાય, કારણ કે આપણે એમાંથી રબડી પણ બનાવવાની છે। હવે એમાં મેં ઉપરથી આ રીતે પિસ્તાનો થોડો ભૂકો એડ કર્યો, તમે પિસ્તાની કતરન પણ એડ કરી શકો અને સ્કીપ પણ કરી શકો, એ તમારી ચોઈસ છે। સાથે સાથે બદામની આ રીતની પાતળી સ્લાઇસ મેં એમાં એડ કરી, જેથી લુક એકદમ સરસ લાગે અને શાહી ખીર અથવા શાહી રબડી બનીને તૈયાર થાય। ખીર નહીં પણ રબડી કહી શકાય। હવે એને મેં ઢાંકીને હવે એક વાસણમાં પાણી લીધેલું અને એમાં આ કઢાઈ મૂકી લીધેલી, જેથી જલ્દી ઠંડુ પડી જાય। પંખો પણ મેં ચાલુ રાખેલો, તો લગભગ અડધા પોણા કલાકમાં જુઓ એકદમ જાડું અને લચ્છેદાર આપણું બેઝ તૈયાર છે। હવે આ બેઝમાંથી આપણે કુલ્ફી મોલ્ડ ભરી લઈશું, તો ઇલાયચી ફ્લેવરની એવી આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ જશે। તો જુઓ, અહીં મેં, મારી પાસે આ અવેલેબલ છે પ્લાસ્ટિકનું મોલ્ડ, તો અને એ સિવાય પણ મારી પાસે બીજા ધાતુના 4 મોલ્ડ છે, તો એ મેં ભરી અને રેડી કરી દીધા। અને હવે બધા મોલ્ડમાં આ રીતે એકદમ એરટાઇટ ઢાંકણ એનું ઓલરેડી એની સાથે જે આવેલું છે એનું ઢાંકી દીધું, અને બીજા મોલ્ડ પણ નથી આવેલું એની ઉપર મેં એલ્યુમિનિયમ ફોઇલ કટ કરીને એડ કરી, એમ ફિટ કરી દીધી, જેથી ક્રિસ્ટલ, આઈસ ક્રિસ્ટલ ના જામે એના અંદર। અને આને ઓવરનાઇટ મેં ફ્રીઝરમાં મૂકી દીધું, એટલે કે ફ્રીઝના ઉપરના ભાગમાં। અને આ જે મોલ્ડ છે ને એમાં મેં વચ્ચે આ રીતે કટ લગાવી અને સ્ટીક પણ મૂકી દીધેલી, જેથી કુલ્ફી ખાવામાં સરળ પડે અને ડીમોલ્ડ કરવામાં પણ સરળ પડે। તમારી પાસે આવા કોઈ મોલ્ડ ના હોય તો તમે પેપર કપમાં પણ સેમ પ્રોસેસથી એને જમાવી શકો છો, તો બહુ ઇઝીલી જામી જાય છે ઓવરનાઇટ મૂકવાનું ફ્રીઝરમાં। સાથે સાથે બાકીનું જે આપણું બચેલું છે ને દૂધ, આપણે 2 લીટર દૂધ લીધેલું, એમાંથી કુલ્ફી માટે થોડુંક ભર્યું અને બાકીનામાં મેં કેસર કેરી લીધેલી 500 ગ્રામ જેટલી, એને સરસ રીતે ધોઈ લૂછી અને આ રીતે એનો પલ્પ કાઢી લીધેલો, એટલે મિક્સર જારમાં જ એના ગોટલાને અલગ કરી, પલ્પ અલગ કરીને પીસી લીધેલું। અને બહુ મસ્ત મીઠી એવી કેરી છે, તમે કોઈ પણ વેરાયટી તમને પસંદ હોય એની લેજો, પણ મીઠી હોય ને એવી લેશો ને તો વધારે સારો રિઝલ્ટ આવશે। કોઈ પણ પ્રકારનો મેં કલર એડ નથી કર્યો, નેચરલી જે કેરીનો કલર છે ને એ જ કલરથી જુઓ આપણી રબડી
એકદમ જાડી ઠીક અને એકદમ મલાઈદાર. તો આપણે એમાં કોઈ ક્રીમ પણ નથી વાપર્યું, કોઈ એક્સ્ટ્રા વસ્તુ પણ નથી વાપરી, તો પણ તમે જોઈ શકો છો કે કેટલું ઘટ અને એકદમ સુપર ટેસ્ટી એવી આપણી આ રેસીપી બને છે. સાથે સાથે એક જ મિનિટમાં બે રેસીપી બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે કેરીની સિઝન પણ છે, તો આ રીતે તમે રબડી પણ બનાવો અને એન્જોય કરો. સાથે સાથે સેમ રબડી ફ્લેવરમાં તમારે કુલ્ફી ખાવી હોય તો તમે આ સ્ટેપ કર્યા પછી કુલ્ફીના મોલ્ડ ભરી શકો છો. તે તમારી ચોઈસ છે, પણ મેં 2 અલગ અલગ ફ્લેવરમાં કર્યું. તો જુઓ, બહુ જ વધારે ટેસ્ટી બને છે. તમે મારા કહેવાથી એક વખત જરૂર આ રીતે ટ્રાય કરજો. બહુ જ ઓછી મહેનતમાં બની જાય છે, બહુ જ વધારે ટેસ્ટી બને છે. વિડીયો તમને થોડું પણ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જે બિલકુલ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ. તો જુઓ, આ રીતે મેં એક બાઉલમાં કાઢી લીધેલું. એના ઉપર કેસર કેરીના થોડા નાના નાના ટુકડા નાખેલા, જેથી એ ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે. અને ઉપરથી પણ તમે ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો, એ તમારી ચોઈસ છે. અને આને પણ મેં ફ્રીઝમાં એકદમ ચિલ ઠંડુ કરીને પછી એન્જોય કરેલું. ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરેલા. હવે ઓવરનાઇટ પછી હું તમને કુલ્ફી બતાવી દઉં. જુઓ, આ રીતે પહેલાં આપણે એનું વેપર કરી અને 2 હાથની હથેળી વચ્ચે આવું ઘસીશું, અથવા એક ગ્લાસ કે બાઉલમાં થોડુંક પાણી લઈને અમુક સેકન્ડ સુધી એમાં મૂકીને હલાવશો ને તો પણ ખૂબ જ ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય છે. અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને ગરમી બહુ છે, તો કંઈક ઠંડુ ખાવાનું મન થયું એટલે બાળકોએ કીધું, જકડિયા અને તહેઝીબને બહુ જ ઈચ્છા હતી કે જલ્દી કુલ્ફી ખાઈ લઈએ. તો મમ્મી, હવે તમે કુલ્ફીને ડીમોલ્ડ કરો, અમારે ખાવી છે. એટલે મેં બપોરના સમયે ડીમોલ્ડ કરી અને બહુ જ વધારે ટેસ્ટી, સુપર ટેસ્ટી. અને જુઓ, આ રીતના મોલ્ડમાંથી પણ ઇઝીલી નીકળી જાય છે, પણ એને થોડીક વાર 5-1 મિનિટ જેવું બહાર કાઢીને મૂકવાનું, પછી એમાંથી આપણે ડીમોલ્ડ કરવાનું. તો ઇઝીલી નીકળી જાય છે. તો તમે પણ આ બંને રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરો અને તમારા અનુભવ મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું. ટેક કેર. બાય બાય.